अरे ओ साहब चैप्टर नंबर 1 ની તૈયારી કેમ કરવી કે સાહેબ અમે કોઈ પણ કક્ષાએ પરીક્ષા આપતા હોય સાહેબ અમને ઝડપથી વસ્તુ ખબર પડી જાય અને સાહેબ કયા એવા ક્વેશ્ચન છે કઈ એવી બાબત છે કે જેમને ખાસ ધ્યાનમાં રાખવાની છે તો વિદ્યાર્થી મિત્રો વાણિજ્ય વ્યવસાય સંચાલન ધોરણ 12 ની ચેપ્ટર નંબર 1 ની આ સિરીઝ ની અંદર અમુક વસ્તુ જો તમને કહું છું ખાસ નોટ ડાઉન કરી રાખજો કદાચ તમે કોઈ પણ જગ્યાએ જતા હો અથવા વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ સાથે સંકળાયેલા હો અથવા વિદ્યાર્થી મિત્રો તમારી શાળાકીય કક્ષાએ આ ટોપિક ચાલુ હોય ને બસ સતર્ક થઈ જવાનું છે જેટલું જ્યાંથી ભણાય એટલું ભણી લેજો પછી તમને અફસોસ ન થવો જોઈએ કે યાર એ દિવસે ભણી લીધું હોત ને આ ટોપિક વ્યવસ્થિત સાંભળી લીધું હોત તો આજે આટલા ગુણ મને આવત આ શરૂઆતમાં તમને કહું છું ધ્યાન રાખજો પહેલા ચેપ્ટરની જે સિરીઝ છે એ અને કેમ ધ્યાનમાં રાખવાનું છે કેમ તૈયારી કરવાની છે આ સમગ્ર ચર્ચા વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરની તમને કહી દઉં તો તમને મેં અગાઉ કીધી હતી કદાચ તમે ન જોયું તો અવશ્ય આ જોઈ લેજો કે શરૂઆત કેમ કરાય ટીપે ટીપે સરોવર ભરાય આટલી વસ્તુ તમને ધ્યાનમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્રો ચાલો ઝડપથી કહી દઉં ઓલરેડી વિડીયો બનાવી દીધેલ છે ફરી પાછું કહી દઉં કે તમને સૌથી પહેલા કરવાનું શું છે આ વિડીયો જોવાનો છે કે સમગ્ર વર્ષ દરમિયાન તમે જે પણ તૈયારી કરી રહ્યા છો તૈયારીની અંદર તમે એક યોદ્ધા છો અને યોદ્ધાને ખબર હોવી જોઈએ કે મારા પાસે કયા એવા શસ્ત્રો રહેલા છે કે જેનો હું ઉપયોગ કરીશ તો મારી સામે રહેલો જે પણ બીજો ઓપોનન્ટ છે બરાબર એને હું કેવી રીતે હરાવી શકું છું હરાવી શક્યું ન કહેવાય પણ તમારા માટે એક અવસર બનાવી શક્યું કહેવાય કે તમે કેમ તૈયારી કરશો તમને પરીક્ષાની અંદર સારા ગુણ આવી શકે છે તેને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો આપણે બહુ સરસ મજાનો વિડીયો મૂક્યો છે તમને બધાને ખ્યાલ છે યસ ફાસ્ટેગ રિવિઝન સિરીઝને ધ્યાનમાં લઈને માસ્ટર ક્વિઝ મૂકી છે અવશ્ય લાભ લેજો યુનિટ વાઇઝ તમે સૌથી પહેલા આને ટાર્ગેટ કરો બાકી પરીક્ષાના 2 દિવસ અગાઉ હું લઈને આવવાનો છું પણ ઓલરેડી આ તમારા માટે અવેલેબલ છે અત્યારે તમે આનો લાભ લેવો ઘણા લોકોએ આ કન્ટેન્ટ ઉપયોગ કર્યો છે મને ખ્યાલ છે પણ તમે વિદ્યાર્થી મિત્રો તમારા શૈક્ષણિક પર્પસ માટે કરી એનો ઉપયોગ કરજો મુકાઈ ગયો છે ઓલરેડી અને કેટલા માર્ક્સ નું આવ્યું છે ને એ હું બોલીશ તો તમને નવાઈ લાગશે બરાબર તમે જોશો આઈડિયા આવી જશે કોમેન્ટ ઉપરથી યસ એટલે વિદ્યાર્થી મિત્રો આનો એક લાભ લેવો અને સૌથી પહેલા મેં તમને જે કીધો પહેલો સેન્ટેન્સ યસ આ વિદ્યાર્થી મિત્રો તમને અત્યારે જોવી પડશે શા માટે કારણ કે આપણી ચેનલ સાથે સંકળાયેલી એક વિદ્યાર્થીની છે જેનું નામ છે બુદ્ધપટ્ટી પલક અને હજી એક વિદ્યાર્થીની છે વોરા હાર્વી બરાબર આ બે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો થિયરી વિષયની અંદર 100 આઉટ ઓફ 100 આવ્યા છે જનરલી વિદ્યાર્થી મિત્રો આ હું પ્લેટફોર્મના માધ્યમથી તમને એક માર્ગદર્શન આપું છું તમને એક મોટિવેશન આપું છું કોઈ મોટિવેશન માટે એમણે પ્રયત્ન કર્યા છે એને પરિશ્રમ કર્યું છે એને ઘણા બધા સંઘર્ષોનો સામનો કર્યો છે કેવી રીતે કર્યો છે એની સમગ્ર ચર્ચા અને કેમ તૈયારી કરાય એ સ્ટ્રેટેજીનો વિદ્યાર્થી મિત્રો મેં વિડીયો અત્યારે મૂકી દીધેલ છે એટલે જે વસ્તુ બોર્ડની પરીક્ષા દિવસે દરેક વિદ્યાર્થીને જોવી અનિવાર્ય છે કે પેપર કેમ લખાય વિદ્યાર્થી મિત્રો કે જેથી તમે સારા એવા ગુણ મેળવી શકો તેની ચર્ચા વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમે એકવાર જોઈ લેજો તમને ખબર હોવી જોઈએ કે હું આમ લખીશ તો મને કેટલા ફાયદા થશે ઘણા બધા લોકોને ફાયદા થયા છે તો અવશ્ય એકવાર આનો લાભ લેજો વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે જોઈ શકો છો યસ પછી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રકરણ અનુસાર વિડીયો જે મૂકવામાં આવે છે એ ક્રમમાં તમને જોવા પડશે આ ચેપ્ટરના જે પણ તમને વિડીયો જોવા મળે છે એ ક્રમમાં તમને વિડીયો જોવા પડશે અને એનાથી લાભ તમને કોઈ પણ કક્ષાએ પરીક્ષા લેવાતી હશે તમને આઈડિયા આવી જશે ઇવન વિદ્યાર્થી મિત્રો બોર્ડની અંદર પણ એ ક્રમમાં તમે તૈયારી કરશો તમને ખબર પડી જશે એટલે તમે વિડીયો જોવા પડશે બરાબર પછી વિદ્યાર્થી મિત્રો જે વિડીયોમાં માર્ગદર્શન આપેલ છે તે મુજબ તમને લાસ્ટ મોમેન્ટ રિવિઝન વર્કશીટ તમને બનાવવી પડશે બરાબર જે વિદ્યાર્થીને એમ છે કે મને સારા ગુણ મેળવવા છે આ એના માટે વિદ્યાર્થી મિત્રો છે અને મને પૂરી આશા છે કે તમને સારા ગુણ મેળવવા હશે તો જ વિદ્યાર્થી તમે કારકિર્દીના વર્ષની અંદર યસ શરૂઆતની અંદર સરસ મજાની પ્લાનિંગ વાઇઝ તમે તૈયારી કરવાના છો તો ખાસ આવી રીતે તૈયારી કરજો યસ પ્રકરણ પૂર્ણ થઈ ગયા બાદ વિદ્યાર્થી મિત્રો ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ મૂકવામાં આવશે યુનિટ વાઇઝ સૌથી પહેલા ટોપિક સિરીઝ પછી ઈ ક્રમ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ પછી વિભાગ એ બી સિરીઝ અને વિદ્યાર્થી મિત્રો ક્વિઝ આટલી વસ્તુ તમે કરી લીધી હું ગેરંટી સાથે કહી શકું કે તમને પરીક્ષાની તમે ધાર્યા હશે એ પ્રમાણે મેં માર્ગદર્શન આપ્યું હશે એ પ્રમાણે તમે મહેનત કરી હશે ને તમે ધાર્યા હશે ને વિદ્યાર્થી મિત્રો એનાથી અવશ્ય સારા ગુણ આવશે જો તમે દરેક વિડીયો વ્યવસ્થિત જોયો હશે અને નોટ ડાઉન કર્યું હશે ઘણા બધા વિદ્યાર્થીઓને થશે સાહેબ વર્કશીટ ક્યારે તમે મને આપશો હું તમને કીધું વિદ્યાર્થી મિત્રો સમયને ધ્યાનમાં લઈને વર્કશીટ પૂરી પાડીશ અત્યારે કદાચ તમારા પાસે કોઈ જૂની એડિશન હોય અથવા આપણી ચેનલની અંદર ઓલરેડી મૂકી દીધેલ છે એનો વિડીયો પણ કે વોરા હાર્વી પ્રીતમભાઈને 100 માંથી 100 ગુણ મેળવ્યા હતા તેણે કેવી વર્કશીટ બનાવી હતી એની વર્કશીટનો સમગ્ર વિડીયો મેં બનાવ્યો છે અને વિદ્યાર્થી મિત્રો આ મેં તમને કીધું છે બુદ્ધપટ્ટી પલક છે એને કેમ તૈયારી કરી હતી પેપર કેમ લખ્યા હતા ઘણા બધા વિદ્યાર્થી પ્રશ્નો હશે પેપરમાં આમ નહીં તો આમ તો એ બધી વસ્તુનું માર્ગદર્શન મેં મૂકી દીધેલ છે સમયને ધ્યાનમાં લઈ યસ આપણી ચેનલની અંદર સારા એવા વિદ્યાર્થીઓ સંકળાયેલા છે કે જે લોકોને દર વર્ષે સારો એવો રિઝલ્ટ આવે છે અને આ વખતે પણ સારો રિઝલ્ટ આવવાનો છે એમાંથી તમે પણ હોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રોનો પણ વિડીયો આપણે મૂકશું બરાબર એટલે અવશ્ય ચેનલ સાથે સંકળાયેલ રહેવું પડશે યસ આ મેં તમને કીધી ક્વિઝ બરાબર અને ક્વિઝ કેટલા લાભ થયા છે ને જે વિદ્યાર્થીઓને એ ખબર જ છે તમને આખી ક્વિઝ આપવાની ક્વિઝની અંદર તમને ખબર પડશે કે આ મુદ્દો મારો ખોટો પડેલ છે
એક્સપ્લેનેશન સહિત વિદ્યાર્થી મિત્રો મેં ત્યાં માર્ગદર્શન આપેલ છે કે આ પ્રશ્નમાં ખાસ ધ્યાન રાખજો, આના સંલગ્ન બીજા મુદ્દાનો જવાબ આવી શકે છે, બરાબર, એ રીતે જે ઘણા બધા લોકોને લાભ થયા છે. અને વિદ્યાર્થી મિત્રો તમે જાણી નવાઈ લાગશે કે આપણી જે કોઈ પણ સિરીઝ ક્વેશ્ચન તમે મેં કોઈ પણ ક્વિઝ ની અંદર કોઈ ક્વેશ્ચનનો મેન્શન કર્યો છે ને કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે શું, તો એ એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો જે મેં સમજાયો છે ને એ જ રિસેન્ટલી બોર્ડના પેપરમાં પૂછેલ છે, સૌથી પહેલો એમસીક્યુ. સમજી ગયા ને તમે? લાભ થવા વાળાની માત્ર એ કોઈ પણ વિડીયો જોઈ લીધો હશે ને એનો પહેલો એમસીક્યુ જે સમજાયો છે ને સિરીઝમાં એ જ એમસીક્યુ પેપરમાં પૂછેલ છે. એટલે જે પણ તમને મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે ચેનલ ઉપરથી, જે પણ પ્લેટફોર્મ ઉપર તમને વિદ્યાર્થી મિત્રો પૂરું પાડવામાં આવશે એ ઓથેન્ટિક અને ઉપયોગી પરીક્ષા લક્ષી જ હશે, બરાબર. એટલે બોર્ડ ની અંદર અવશ્ય તમને કામ આવવાનું છે. યસ, વિભાગ એ અને બી ની ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ મેં મૂકેલ જ છે વિદ્યાર્થી મિત્રો. તમને યુનિટ વાઇઝ એ એક વિડીયો દરેક પ્લેલિસ્ટમાં જોવા મળશે. એ ચેપ્ટર સુધી તમે વિડીયો ખાસ અવશ્ય જોઈ લેજો, બાકી શોર્ટ્સ થી તમે લોકો બધા પરિચિત હશો. એ પ્લેલિસ્ટ તમે જોશો ને યુનિટ વાઇઝ તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ સાહેબ અમને અમુક વસ્તુ મળતી નથી, તમે બિંદાસ તમે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી મેળવી શકો છો, બરાબર. સાહેબ આ વસ્તુ તમને મળતી નથી, તમે અમને પ્રોવાઈડ કરો. યુનિટ વાઇઝ લિંક આપણી ચેનલ ની અંદર એક સરસ મજાના ડ્રાઈવ ની અંદર અપલોડ કરેલ છે, જેની લિંક વિદ્યાર્થી મિત્રો હું એ લિંક સેક્શન ની અંદર મૂકી દેવાનો છું. તમે ઓપન કરશો સીધો એ ક્વેશ્ચન એ યુનિટ ટોપિકમાં ચાલા જશો, બરાબર. તમારો સમય બચી શકે એટલે, બરાબર. ઓકે, બોર્ડની પરીક્ષાના 2 દિવસ અગાઉ વિદ્યાર્થી મિત્રો માસ્ટર ક્વિઝ અને પ્રેક્ટિસ પેપર મૂકીશ. માત્ર 2 દિવસ અગાઉ એવું બની શકે તમારી પરીક્ષાના 2 દિવસ અગાઉ રજા હશે એટલે, અધરવાઇઝ 24 કલાક પહેલા પણ મળી શકે છે. અને એના કારણે ઘણા લાભ થયા છે, મેં તમને પહેલા જ કીધું. પણ આની સોલ્યુશન મેં વિદ્યાર્થી મિત્રો આ વર્ષનું મૂકી દીધેલ છે માસ્ટર ક્વિઝનું, અવશ્ય તમે એને જોઈ શકો છો. બાકી કદાચ તમારા પાસે ફરતા ફરતા કોઈ લિંક આવેલ હશે, તમે એને એક્સેસ કરશો તો એક્સેસ નહીં મળે, કારણ કે જૂનો મટીરિયલ જે પણ હશે વિદ્યાર્થી મિત્રો એની અંદર રિસ્પોન્સ જે છે વિદ્યાર્થી મિત્રો બંધ રાખી દીધેલ છે. એટલે સોરી ફોર ધેટ. હમણાંથી કીધું કે તમારા પાસે કોઈ મટીરિયલ આવી ગયું હશે, એના મેં લિંક આપેલ હશે, તમે એને કદાચ એક્સેસ ન પણ કરી શકો, તમને મેળવે તમે બિંદાસથી મને મેસેજ કરજો, અમુક સમયગાળા બાદ જ મૂકવાનો છું, બરાબર. એટલે ખાસ આ વિદ્યાર્થી મિત્રો તમને જોડાવવું પડશે. યસ, હવે મેં તમને કીધું ચેપ્ટરની શરૂઆત કેમ કરવાની છે, યુનિટ નંબર 1. તો સૌથી પહેલા હું તમને કીધું દરેક ચેપ્ટરની હું જે માર્ગદર્શન આપું છું ને એનાથી વિશેષમાં વિદ્યાર્થી મિત્રો તમે વિડીયોની અંદર આઈએમપી પર મળી જશે. અત્યારે માર્ગદર્શન આપવાનું છું કે શરૂઆત કેમ કરવાની છે, કે આ ચેપ્ટરની અંદર તમને ખબર હોવી જોઈએ કે આપણા માટે શું ઓપોર્ચ્યુનિટી છે. ઓપોર્ચ્યુનિટી તમે સમજી ગયા ને? એટ એની હાઉ, ગમે તે સેક્શન ની અંદર ઇક્વેશન હશે જ, બરાબર. એટલે સમજી લેજો તમે આ વસ્તુ જે મેં અહીંયા લખી છે ને ખાસ ધ્યાન રાખજો. તમે જે પણ રીતે તૈયારી કરતા હો વિદ્યાર્થી મિત્રો, આ જે વસ્તુ દેખાય છે ને ધ્યાન રાખજો. બાકી બી કેરફુલ સેક્શન મેં મૂક્યો છે કે અહીંયા ધ્યાન રાખજો ક્વેશ્ચન, બરાબર. તો પ્લાનિંગમાં સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર ની અંદર જે મેં ચેપ્ટરનું નામ છે કે સંચાલનનું સ્વરૂપ, બરાબર, અને મહત્વ, તો ઈ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો અવશ્ય કરવું પડશે. હું એટલું કહી શકું છું કે આ ટોપિક ની અંદર વિદ્યાર્થી મિત્રો આ 2 ક્વેશ્ચન સમજેલા હશે તો ઓટોમેટિક તમને ખબર પડી જશે કે આ ચેપ્ટરની તૈયારી કેમ કરવાની છે, બરાબર. સમજી ગયા ને? બાકી ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં ઓલરેડી વિશેષમાં માહિતી મેં આપી દીધેલ છે. યસ, સંચાલનની સપાટીઓ, કાર્યો અને તફાવત વિદ્યાર્થી મિત્રો આ ટોપિકને બીજા નંબર ઉપર મૂક્યો છે. અંડર એસ્ટિમેટ ન કરજો, હમણાંથી કીધું. કેમ યાદ રાખવાની છે એની તમામ માહિતી તમે આપણો વિડીયો જોશો ઓટોમેટિક આઈડિયા આવી જશે. હું દરેક કન્ટેન્ટ વિદ્યાર્થી મિત્રો તમને યાદ રહે એ રીતે પૂરો પાડું છું. પરીક્ષાની અંદર તમે ભૂલવાની ગણતરી કરીને ગયા છો, વિડીયો જોઈ લીધો છે તમે કહેશો સાહેબ આ તો અમે ભૂલી ગયા હતા, પણ પરીક્ષામાં શબ્દના કારણે યાદ આવી ગયું. હવે શબ્દ તમે વિડીયો જોશો એટલે ઓટોમેટિક આઈડિયા આવી જશે, બરાબર. બીજા નંબર ઉપર આપણે આ સપાટીવાળા ક્વેશ્ચન કરવાના છે. પછી વિદ્યાર્થી મિત્રો સંચાલનના કાર્ય વિસ્તારો. આ વિદ્યાર્થી મિત્રો આ 2 ક્રમને તમને કમ્પલસરી વ્યવસ્થિત કરવા પડશે. ગમે તે પેપર પેટર્નમાં ચેન્જ આવે પણ આ 2 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમને અવશ્ય આ ટોપિકમાં ટાર્ગેટ કરવા પડશે. તમે કોઈ પણ કક્ષાએ તૈયારી કરતા હશો, તમને કહી દઉં આ 3 ટોપિક કેટલા ઉપયોગી છે તમને પોતાને આઈડિયા ત્યાં આવી જશે, બરાબર. યસ, પછી શું છે 2 ગુણ માટે વિદ્યાર્થી મિત્રો પ્લેલિસ્ટ અનુસાર મેં અમુક વિડીયો મૂક્યા છે, તમને વિડીયો જોવા પડશે અને ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ તમને જોવાની છે. હવે તમે કહે સાહેબ આઈએમપી શું છે, એ વિડીયોમાં મેં કીધેલ છે અને સમયને ધ્યાનમાં લઈ મૂકવામાં પણ આવશે, બરાબર. યસ, અને સમજાવો વાળા વિધાન અને કાર્યો અને પૂર્ણ સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો કરવાના છે આપણને, બરાબર. આ સિક્વન્સ તમે જોઈ શકો છો. આ 4 સ્ટેપમાં તમને તૈયારી કરવાની છે, જેમાં વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક તક રહેલી છે. ઓપોર્ચ્યુનિટીઝમાં છે સંચાલનની સપાટી જે તમે જોઈ શકો છો અને સંચાલનના કાર્ય વિસ્તારો અને વિદ્યાર્થી મિત્રો તમને આની અંદર એક પ્રશ્ન હું એડ કરી નાખું આના સમજાવવામાં. સંચાલનના કાર્યો હવે કયા છે, સમજૂતી ક્યાં છે, ઇસ પ્લેલિસ્ટમાં તમને જોવા મળશે. એટલે તમે સમજી ગયા છો તૈયારી આ ચેપ્ટરની કેમ કરવાની છે. કદાચ કોઈ વિદ્યાર્થીને એવું લાગે કે સાહેબ આ તૈયારીને ધ્યાનમાં લઈ અમે કેમ બધી વસ્તુ કરશું, તો અહીંયા એક લિંક મૂકી દઈશ, ચાલો તમારા બધા માટે કરી કે અમુક સમયગાળા બાદ વિદ્યાર્થી મિત્રો તમે લિંકને એક્સેસ કરી શકશો, અમુક સમયગાળા બાદ. બાકી અમુક સમયગાળા માટે અમુક વિદ્યાર્થીઓને આ લિંક
કદાચ ન મળે તો તમને મારા સાથે સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર જોડાવવું પડશે, બરાબર? એટલે ખાસ અવશ્ય તમે આનો લાભ લેજો, બરાબર? યસ, તો આ બધા સોશિયલ મીડિયાના માધ્યમો તમને જોડાવવું પડશે કે જેમાં તમને આઈડિયા આવી જશે કેમ તૈયારી કરવાની છે. એટલે મને પૂરી ખાતરી છે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 ની અંદર તમે અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છો એની સિરીઝની અંદર તમને આજુબાજુ જે લિંક જોવા મળતી હશે એ લિંક પ્રમાણે તૈયારી શરૂ કરી દો વિદ્યાર્થી મિત્રો. માત્ર આ એક વિષય નહીં, આપણી ચેનલની અંદર વાણિજ્ય વ્યવસાય સંચાલન સાથે સાથે અર્થશાસ્ત્ર, એસપીસીસી અને યસ પ્રેક્ટિકલ સબ્જેક્ટ પણ પૂરા પાડવામાં આવે છે. એટલે અવશ્ય તમે એનો લાભ લેજો. મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે ટોપિક સિરીઝની અંદર. તમને ક્યાંય નથી જવાનો, માત્ર હું જ જાઉં છું અને તમે ટોપિક સિરીઝની અંદર તમને હું ફરી પાછો મળી પણ જઈશ. તો અવશ્ય વિદ્યાર્થી મિત્રો આ તૈયારી મુજબ તમને આ યુનિટની શરૂઆત કરવાની છે. આ તમે કદાચ એકમ કસોટીની ધ્યાનમાં તૈયારી કરતા હો, કદાચ બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં તમે ટાર્ગેટ કરવાના હો કે ચેપ્ટરની કેમ તૈયારી કરવાની છે, તો આવી રીતે મેં તમને એક માર્ગદર્શન આ ઓરિએન્ટેશન સિરીઝના ભાગરૂપે આપ્યું છે. આવું જ ઓરિએન્ટેશન દરેક તમને ચેપ્ટર વાઇઝ જોવા મળશે. તો મળીએ છીએ ફરી પાછો ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.